જય માતાજી બાપુ. માનણ હા બાપુ. પણ કવિરાજ નાગાજન વચન દઈને ગયા હતા. હા હા. હજુ સુધી કવિરાજ નાગાજન કેમ થયા? હમણાં આવશે બાપુ. કહુંબાની તૈયારી કરીએ એટલે હમણાં જ આવશે. આપનો જન્મદિવસ દેશો દેશના રાજા ને દેશો દેશના મહારાજા આવ્યા છે. હા પણ માનણભાઈ આપણે પેલા આપણે અશ્વો ખેલવા છે કે કહુંબા લેવા છે? બધાને પૂછો. એ ભાઈ માસ્ટર આપણે પેલા કહુંબા જાવું કે અશ્વ દોડાવવા જાવું? પેલા કહુંબા. બસ ને તમારા ભાઈ ઢોલકી વાળા આપણે ભાઈ બંધિયા આપણે શું કરવું? આપણે હરિયર કરવા જાય. હરિયર કે કહુંબા લેવા? કહુંબા લઈ પછી હરિયર કરી. હા આ ભાઈ ને વિશ્વાસી ને ખાવાસી ને કઈ ધંધો નથી. પેલા છે ને કહુંબા નો લેવાય. કહુંબા પહેલા લઈ લઈને શૈલેષભાઈ તો આપણે ઘોડા માથેથી પલટી ખાઈ જાય. કહુંબા છે ને આપણે છે ને પેલા છે ને કહુંબા નો લેવાય. પેલા આપણે કહુંબા લઈને તો આપણે અશ્વ દોડાવવા માટે જાય. કહુંબાના કેપ વધી જાય પછી અશ્વ ઉપરથી આપણે પડી જાય. એના કરતા છે ને પેલા આપણે અશ્વ દોડાવવા માટે જાય. અશ્વ દોડાવીને આવી એટલે ઘોડાનો થાક ઉતરે અને કહુંડાવાનો રંગ જાગે. બરાબર છે ભાઈ માનણભાઈ. કારણ કે પેલા આપણે અશ્વ ખેલવા જાય અને પછી પાછા આવીને કહુંબા લઈને એટલે ઘોડાનો થાક ઉતરે અને કહુંબાનો રંગ જામે. બરાબર? આમાં કઈ વાત ખોટી છે? નહીં. અશ્વ કેટલા રાજમાં? રાજમાં 750 છે. પ્રખ્યાત બે અબલક ને મબલક. અશ્વદોડની રમતમાં કોણ આવવાનું? હું એકલો પારંગત છો? પૂરેપૂરો. તાણો તંગ ઘોડા કરો હા બધા. હાલો. એટલે વહેલી તકે આવી. એ હાલો. જય મોડિયાવાળી નાગબાઈ. મહારાજ મારણભાઈ જરીક પાછળ છે અને હું અશ્વને બાંધીને હમણાં જ આવું છું. એલા માનણ કેમ પણ ઘોડા દોડાવવાની મજા આવી? અશ્વ દોડાવવા માટે ગયા બાપુ. અને ઈ પછી અહીંથી જુનાગઢ થી અમે ઉપડ્યા અને પછી ઈ આમ બિલખા માથે ગયા. બિલખા થઈને વિસાવદર થઈને વિસાવદર થી ફરંટી મારી ત્યાં સુધી આપણા રાજના ઘોડા અને ધોઈડે ફોરા બાપુ. એલા રાજના અશ્વ તો હોય જ ને. રાજના અશ્વો અને પછી મોણિયાનું પાદર આવ્યું. મોણિયાના પાદરમાં આવી મિત્ર નાગરને આઈ નાગભાઈ નું નામ લીધું તો આપણા ઘોડા કે ખરીદમાં ન ભૂલી ગયા બાપુ. બહુ સાજો ફેર નતો તો એનો અશ્વ આગળ નીકળી ગયો. બહુ સાજો ફેર નતો. કેટલો ફેર હતો? બહુ નતો. કેટલા કાનહોરીનો ફેર હતો? ના એટલો બધો નહીં. તો બહુ નતો. 5 કિલોમીટર સેટા રહી ગયા. એલા 5 કિલોમીટર પાછળ રહી ગયા તો કાંઈ ન કહેવાય. તો કાંઈ ન કહેવાય ને. 5 કિલોમીટર એટલે શું કહેવાય? કાંઈ વાંધો નહીં. પણ બાપુ માનણ કાકા જો રાજના ઘોડા બધા પાછળ રહ્યા હોય અને કવિરાજ નાગાજનનો ઘોડો જો આગળ નીકળી ગયો ને તો આપણે એમાં રાજી થવાય. રાજી ન થવાય બાપુ. કા તમે મને સર્વે સત્તા આપી છે ને હા રાજી ન થવાય. કેમ? કારણ કે મિત્ર નાગાજન છતાંય આપણા રાજના મિત્ર છે. રાજના મિત્ર છે છતાંય એ ચારણના દીકરા છે ને એનો અશ્વ આગળ નીકળી જાય ને અને રાજના ઘોડા જો પાછળ રહી જાય તો રાજનું નાક કપાઈ જાય બાપુ. એટલે ઈ અશ્વ છે ને મિત્ર નાગાજન પાસે એ રાજમાં શોભે એમ છે બાપુ. એટલે ઈ અશ્વને તમે માંગણી કરી લ્યો. રાજ ઉપર આફત આવે ને તો જીવ બચાવે એમ છે બાપુ. દેવંગી અશ્વ છે કાંઈ ઘટે નહીં. તમારે સુખી થવું છે કે દુખી? સુખી થવું. કેમ? મારી બુદ્ધિ લ્યો. તારી બુદ્ધિ? હા પણ માનણ તું કેમ સમજતો નથી? તો પછી કવિરાજ નાગાજન છે હા એ મારો ભાઈબંધ છે ભાઈબંધ છે. અને મને રાજના માંગણ છે. હા હે એની પાસે અશ્વની માંગણી મારાથી ન થાય. પણ બાપુ આપણે માંગણી ક્યાં કરવી છે? તો આપણે તો હાટા ડોઢા કરવા છે ને. એકની હાટે 5 આપી દયો, 10 આપી દયો, રૂપિયા જોતા તો રૂપિયા આપી દયો. હાટા ને માથે ડોઢા. આમાં ક્યાં માંગવાની વાત છે? વાહ માનણ વાહ. વાહ તારી બુદ્ધિ. એક પણ બુદ્ધિ
બુદ્ધિ હતી આઈને આટલી જ લેવો બાકી તો પણ આટલી બધી બુદ્ધિ આવી તને ક્યાંથી 6 મહિના બાદામના ઝાડવા નીચે ઊંધો લટક્યો હતો એલા બદામ ખાવાથી બુદ્ધિ આવે અને હવામાં આવી છે એમ અડધી જ બુદ્ધિ આઈને લઈ લેવો અડધી તજી ઠેલામાં પડી છે વાહન માનણ આ કવિરાજ નાગાજન છે ને હા એ મારો ભાઈબંધ છે ભાઈબંધ છે કદાચ ને હું એનું માથું માંગુ ને હા તો મને માથું આપી દે માથું નથી જોતું માથાના કઈ મોરબા ન થાય બાપુ અશ્વની માંગણી કરો બીજી કાંઈ વાત નહીં રાજમાં શોભે એમ છે અરે અશ્વ હમણાં આપી દે પછી કેતા ની વસારે હું ક્યાંય બોલી નહીં કાંઈ વાંધો નહીં એમાં શું હા એમ. હા આ ભાઈના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે ઈ ઘોડા ઉપરથી પડી ગયા ને ઈ મારું ધ્યાન હતું ભાઈ માનણભાઈ હું ઘોડા ઉપરથી પડ્યો એ તમારું ધ્યાન હતું મારું ધ્યાન હતું કોઈનું ધ્યાન નતું તમારું ધ્યાન હતું ઘોડા ઉપરથી પડ્યો તો ખરી પાછું સૈડું ય ધ્યાન નહીં હોય ને ખબર નથી ગઈ પડ્યો તો ખરી પાછું પૂછડું ઝાલી છડી વાહ માનણભાઈ વાહ એવાનું થોડું હોય બાપુ ભાઈ આવી વાત થોડી કરવાની કવિરાજ નાગાજન હા મહારાજ માનવ જ્યારથી અશ્વ દોડાવીને આવ્યો છે ત્યારથી તમારા અશ્વના બહુ વખાણ કરે છે જી હા અશ્વ તો બહુ સારો રાખ્યો લાગે સારું છે છે મહારાજ પણ કવિરાજ આ સ્વરનો રા તમને એક વાત કહેવા માંગે છે વાત તો એ છે કે જે તમારો અશ્વ છે ને એ અમારા રાજમાં શોભે એવો છે એ તમારા નેહડામાં શોભે એમ નથી એટલે આજ તમારો અશ્વ છે એ રાજમાં બાંધી દેજો અને રાજમાંથી 5-10 અશ્વ જોતા હોય તો રાજમાંથી લેતા જાજો માફ કરજો મહારાજ કચેરી ભરી છે અને મહારાજ આપનો જન્મદિવસ છે દેશો દેશના રાજા દેશો દેશના મહારાજ બેઠા છે અને કવિ નાગાજન તમારા મિત્ર એમ કહે છે કે એ વાત જવા દો કહુંબાની તૈયારી કરો તેથી કરીને આજનો રંગ જામી જાય મહારાજ કહું તો મીઠા મને આજ થઈ ગયા છે કારણ કે આ તમારો અશ્વ છે એ મને બહુ ગમે છે અને મને રાજમાં શોભે એમ છે રાજ ઉપર આફત આવી હોય તો એ અશ્વ આપણે બચાવે એમ છે એટલા માટે તમારો ઘોડો આજ રાજમાં બાંધી દેજો અને રાજમાંથી તમારે 2-5-10 ઘોડા જોતા હોય તો લેતા જાઓ બસ મહારાજ મહારાજ કેમ સમજતા નથી કારણ કે આ કચેરી ભરી છે મહારાજ અને કવિ નાગાર્જુન તમને એમ કહે છે કે કદાચ નાગાર્જુનનું મસ્તક જોતું હોય તો આ કચેરીમાં લઈ લ્યો પણ અશ્વની માંગણી ન કરો અને એ વાત જવાજીને કહુંબાની તૈયારી કરો મહારાજ તેથી કરીને આજનો રંગ જમી જાય મહારાજ કવિરાજ નાગાજન એટલું યાદ છે ને કે મોરું ગામ મેં દિવેલમાં આપ્યું છે એ તો યાદ છે ને હા મહારાજ યાદ છે ને ખબર પણ છે કે મોણિયા ગામ તમે દિવેલિયામાં આપેલું છે પણ મહારાજ કેમ તમે સમજતા નથી જૂનાગઢના ધણી કે આ જગતમાં માતા દીકરીના હોય વ્યવહારના માગા હોય નહીં આ રાજના અમે રાજ કવિ છે માટે આજ તમને કવિ નાગાર્જુન હજી પણ સમજાવે છે કે પાછા વળી જાઓ મહારાજ એ વાત જવા દ્યો અને મોણિયા ગામ દિવેલમાં આપેલ છે માં નાગબાઈને કોઈ ચારણના દીકરાને દબાવવા માટે નહીં એવું હોય તો લઈ જાઓ મોણિયા તમારું પાછું મહારાજ આજ ફરી કચેરીમાં સોરઠના રાનું અપમાન થાય છે ખબર છે ને તમે મહારાજ હું પણ તમને સમજાવું છું કે હજી સમજી જાઓ ને પાછા વળી જાઓ એમાં જ મજા છે મહારાજ કારણ કે એ વાત જવા દ્યો મહારાજ સમજાવે છે કવિ નાગાર્જુન તમને હજી સમજાવે છે કે પાછા વળી જાઓ બાપ કવિરાજ નાગાજન કાજો હું રાજા છું તમે મારા ભાઈબંધ છો પણ કવિરાજ ફરી વાર કોઈ દિવસ જૂનાગઢની કચેરીમાં પગ ના મૂકતા જાઓ ચાલા જાઓ આજ હું તમારો ઇનકાર કરું છું વાહ મહારાજ વાહ જૂનાગઢના ધણી અમને તો એમ હતું કે અડીખમ ડુંગરા જગતમાં ડોલે નહીં સાગર હોય કોઈ દી મર્યાદા મૂકે નહીં આજ અડીખમ ડુંગરો મેડો ડોલવા મહારાજ વાહ જૂનાગઢના ધણી ભરી કચેરીમાં નાગાર્જુન એમ કીધું કે જાઓ જાઓ કવિરાજ ફરી વખત આ કચેરીમાં કોઈ દિવસ આવતા નહીં પણ મહારાજ
પણ તો હવે તમે પણ આ જુનાગઢની કચેરીમાં કાન ખોલીને સાંભળી લ્યો કે આ જામનગરના જામ સાહેબને જસા બારોટે ભર કચેરીમાં કીધું તો જુનાગઢની કચેરીમાં કવિ નાગાજણ તમને કહે છે કે જસા માંગની જામ કો હી ભાટન કી ટેક। અરે તમારે માંગણ હોય બોધ તો મારે ભૂખ છે અને બાકી હસવો તો નહીં મળે એ મહારાજ નહીં। લ્યો બાપુ ઘોડાને ક્યાં બાંધું? આ કવિરાજ નાગાજણ ફરી કચેરીમાં મારું અપમાન કરી ગયા અને તું એમ કહે છે ઘોડો ક્યાં બાંધો? તમે કહેતા હતા કે મારા મિત્ર છે, માથું જોઈ તો માથું આપી દે, માથાના હું મુરબા થાય, ઘોડું ન હોય કોઈ ઘોડું। બાપુ હવે છે ને આ મિત્ર નાગાજણે તમને અપમાન કર્યો ને, અપમાનનો બદલો અપમાન ને વેરનો બદલો વેર। એક માણસને અહીંથી મોકલી દો જુનાગઢ મોણિયા ગામ, મોણિયા ગામ મોકલી દો અને આઈ નાગભાઈને સાહેબને જાણ કરે અને ચારણ ગિનાતીને બધાને નજર કેદ કરે અને મિત્ર નાગાજણને ખબર પડે એટલે અશ્વો આપી જાય અને ચારણ ગિનાતીને છોડાવી જાય। આમાં બીજી મોટી ક્યાં વાત છે? માનણીયા તો મને અવરા રસ્તે લઈ જશે। અરે સીધો રસ્તો જ છે બાપુ। હાવ ખરેખર કવિરાજ નાગાજણ છે મારો ભાઈબંધ છે હા અને મોણિયા ગામ જાશે ને તો મોણિયા વાળા આ નાગભાઈમાં બહુ સમજુ છે। મિત્ર નાગાજણ સમજાવશે ને એટલે ઘોડો આપવા જરૂર આવશે। ઘોડો આપવા નહીં આવે એ હઠીલા છે, કોઈનું માનતા નથી। હજી હું તમને કહું છું તમારે સુખી થવું છે કે દુખી? સુખી થાવ કેમ? તો હું કહું મારી બુદ્ધિ લ્યો શું તારી બુદ્ધિ બોલ? કે મોણિયા ગામ 2 જણાને મોકલી દો, 1 જણાને મોકલી દો અને બધાને નજર કેદ કરી લ્યો એટલે ઘોડો આપી દે। વાહ માનણ વાહ! અને એને હણવાનો દોષ નથી। અને એને હણવામાં કવિરાજ આજ મારું અપમાન કર્યું છે, અપમાનનો બદલો અપમાનથી અને વેરનો બદલો વેરથી। માનણ તું જા અત્યારે મોણિયા ગામ, કોણ? તું જા। બસ ને એટલે કેમ? અમને હું કઈ છડાવા રાખ્યા છે? એલા ન્યા માતાજી હું કેમ બોલવું કેમ ન બોલવું એ તને ખબર પડે। એટલે બીજા કોઈ ન ખબર પડે? ન પડે। આવા ઘણા પડતાનું છે હવે ડાટા કાઢે એવા ભાઈ એટલે તો એને નો કઈ ખબર પડે। તું આયલું જા, નો કહેવાય? નો કહેવાય। અમને ડાટા કાઢા જ આવડે ભાઈ। અરે ગાંઠા નહીં, અરે ગાંઠા ગુંદી ગાંઠિયા ખાવા તારે એમ? માનણ જા તો મોણિયા ગામ જઈ જઈને એમ કહી દે કે આવતીકાલે અમારા મહારાજ તમારા ત્યાં મહેમાન થવાના। ભલે ભલે હાલો। ભાઈની ફરમાઈશ હતી પણ ઉપર ગાવ માસ્તર હે મારા સિરે છલો પડી હો તારણ છું ગઢું નાની નાગબાઈ છું એ બાબા સિરે તારણ છું ગઢું નાની નાગબાઈ હા
બેટા બેટા ભાઈ તું લાપસી ના આંધણો બેટા ઉજળી તું પેલી ના ખાને ગરે કોઈ પણ જાત્રા વાસી આવે ને તો મોરે જાણ કરજે હું પૂજામાં ભલે આય